જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે પુણ્યનો પ્રતાપ. જીવનની અંદર કંઈ પણ ભગવાને તમને આપ્યું છે, કંઈ પણ સુખ સંપત્તિ સંતતિ સારી મળી છે, સારી રીતે એને ભોગવો છો અને કઈ પણ ક્ષેત્રની અંદર અગ્રેસર છો, આ મિત્રો પુણ્યનો પ્રતાપ કહેવાય. જીવનની અંદર મિત્રો એવું છે ને કે આપણે કઈ પણ કરીએ ને, આપણે ટૂંકમાં જોઈએ તો કઈ પણ સારું કાર્ય કરીએ ને તો સારું થાય, ખરાબ કાર્ય કરી તો ખરાબ થાય. એ મિત્ર, ગત જન્મની અંદર તમે કોઈ એવા કર્મ કર્યા હોય ને ત્યારે તમારા પુણ્યનો પ્રતાપ જાગે. પુણ્ય એટલે તમે કોઈ બીજાના માટે કંઈક કર્યું હોય, તમે કંઈક અપેક્ષા વગર કર્યું હોય, કોઈ પણ દયા ભાવથી કર્યું હોય, આને મિત્ર પુણ્ય કહેવાય. અને આ ફળ છે ને એ કોઈ ન આપી શકે, એનો તમને ફળ ભગવાન જ આપી શકે, તમે જેને માનતા હોય એ. પરંતુ મિત્રો, પુણ્યનો પ્રતાપ એ જીવનની અંદર ક્યારે મળે કે તમને પુણ્યનો પ્રતાપ તમે આજ કર્યું અને કાલ મળે એવું જરૂરી નથી. એમ મળે એ ચોક્કસ, અને જે ભોગવો છો એ પણ ચોક્કસ. કારણ કે જે તમે ભોગવો છો ને એ પુણ્યનો પ્રતાપ જ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કંઈ પણ કાર્ય કર્યા વગર કંઈ પણ થતું નથી. એવી જ રીતે મિત્રો, કંઈક કર્યું છે એટલે જ કંઈક મળ્યું છે. હવે મિત્રો, આ પુણ્યનો પ્રતાપ છે ને એ જીવનની અંદર કઈ રીતે મેળવી શકાય? આપણે અત્યારે જે પુણ્યના પ્રતાપના લીધે આપણને વૈભવ મળ્યો છે, આપણને સંપત્તિ મળી છે, આપણને આબરૂ મળી છે, આપણને સારું કુટુંબ, સારો સમાજ, સારું રંગરૂપ, આ બધું મિત્રો પુણ્યના કારણે જ બધું મળે છે. આ પુણ્યનો પ્રતાપ ન હોય ને, કર્યું ન હોય ને તો કઈ ન મળે. આપણે બેંક હોય અને બેંકની અંદર રૂપિયા ઘણા આવતા જતા હોય, આપણી સમક્ષ જતા આવતા હોય અને સામે બેઠા હોય, પણ બેંક આપણને પૈસા આપે નહીં. કારણ કે એની અંદર તમે જો થાપણ જમા કરી હોય તો તમને મળે. આ પણ એવું જ છે કે ભગવાનની બેંકની અંદર જો તમે પુણ્ય જેવું કર્મ કંઈક કર્યું હોય અને એ કર્મ તમારું જમા હોય તો એનો પ્રતાપ એટલે એનું વળતર તમને મળે અને ઈશ્વર આપે. મિત્રો, આ પુણ્યનો પ્રતાપે જે તમને મળ્યું છે અને એ તમે ભોગવો છો, પરંતુ એ તમે ભોગવે જ રાખો, કંઈ જ કરો જ નહીં, તો આપણે એમ જાણીએ કે આ મળ્યું છે ને એટલે હવે કંઈ કરવાની જરૂર નથી. તો મેં તમને પહેલા એક વાત કરી હતી, વાસી ખાય છે ને ઉપવાસી છીએ. તો જે તમારું એ પુણ્યનો પ્રતાપ છે ને ત્યાં સુધી જ એ તમારું રહેશે. બાકી એ પુણ્યનો પ્રતાપ જ્યારે એ પુણ્ય તમારું ખવાઈ જશે, તમારું વપરાઈ જશે, બેલેન્સ ખૂટી જશે, એટલે જો બેલેન્સ નહીં હોય તો એ પ્રતાપ એ કાયમી રહે પણ નહીં.
માટે મિત્રો, જીવનની અંદર હું તમને એક જ વાત કરું છું કે કઈ ને કઈ પણ કર્મ પુણ્ય કરવું પડે. અને આપણે એમ કહીએ છીએ કે પુણ્ય કરવું જરૂરી છે. તો મિત્રો વિચારો તમે કે પુણ્ય તમે ન કરો તો 84 લાખ યોનિની અંદર એવું કયું પ્રાણી છે જે પુણ્ય કરી શકે? હા, તમે એનું કેન્દ્ર બિંદુ બનો, તમે એનું સૂત્રધાર બનો, તો તમે એના પાસેથી સારું કર્મ કરાવી શકો. આપણે દાખલા તરીકે એવો દાખલો લઈએ તમે કે કઈ રીતે આપણે કરાવી શકીએ. તો કોઈ પણ બળદ છે, એને કોઈ એવી ધાર્મિક જગ્યા હોય અને એની અંદર ધાન્ય પાક વાવવાનું હોય અને તમે ફ્રી સેવા આપો અને તમારા બળદને લઈ જાઓ, તો એ પુણ્ય બળદને મળે છે. આવી રીતે એનો સૂત્રધાર માણસને જ બનવું પડે છે. કારણ કે મન અને બુદ્ધિ ભગવાને કરી શકે, બની શકે, થઈ શકે અને કરાવી શકે આવું કોઈ પ્રાણી સૃષ્ટિની અંદર હોય તો માનવ છે. એટલે મિત્રો, પુણ્યનો પ્રતાપ તમારે જો આવી રીતે કરો તો જ પુણ્યનો પ્રતાપ તમારો ખીલે. એટલે મિત્રો, આપણે વાત કરીને આપણે આગળ વાત કરતા હતા કે માણસને જ કેમ કરવાનું. કારણ કે કોઈ એવું પ્રાણી નથી જે માણસ જેવું ભગવાને બનાવ્યું હોય. એટલે પુણ્ય માણસ જ કરી શકે. કૂતરાને રોટલો ઘડી અને માણસ જ નાખી શકે. અનાજ પાકેલું માણસ જ દળાવી શકે. પૈસા કમાઈને અને માણસ જ વાપરી શકે. મકાન બાંધીને અને માણસ જ રહી શકે અને બીજાને રહેવા આપી શકે. એટલે મિત્રો વિચાર કરો તમે, ખાઈ શકે ને ખવડાવી શકે, કમાઈ શકે એવું કોઈ પ્રાણી હોય તો ભગવાને માણસ બનાવ્યું છે. હવે મિત્રો વિચાર કરો કે જો એ માણસ પુણ્ય ન કરે તો બીજું કોણ કરી શકે? એટલે જીવનની અંદર હંમેશના માટે પુણ્યનો પ્રતાપ તમારી પેઢી ઉપર પેઢી દર પેઢી અને જો ખીલતો રાખવો હોય તો નિસ્વાર્થ ભાવે એક નિસ્વાર્થ કર્મથી એક એવું કર્મ કરવું પડે કે જે કર્મથી બીજાનું જીવન ખીલે, કોઈ પણ સૃષ્ટિનું ભલું થાય, કોઈ પણ માણસનું ભલું થાય, કોઈ પણ નો તમે આધાર બની શકો, કોઈ પણ નો તમે ટેકો બની શકો, કોઈ પણ નો તમે માર્ગદર્શન બની શકો, કોઈ પણ નું તમે એના જીવનની અંદર જીવન ખીલાવી શકો. આવી રીતે મિત્રો પુણ્ય મળે છે અને પુણ્ય જ્યારે ભેગું થાય છે ત્યારે ભગવાન એના પ્રતાપ રૂપી આનંદ આપણને મળે છે. એટલે મિત્રો, જીવનની અંદર પુણ્યનો પ્રતાપ ખૂબ જરૂરી છે. અને તમારો એ પુણ્યનો પ્રતાપ જ્યારે માણસ જોવે ને ત્યારે માણસના જીવનની અંદર એવું થાય કે આ માણસના ઘરે કંકાસ નહીં, આ માણસના ઘરે પૈસાની તાણ નહીં, આ માણસના ઘરે પરિવારની ખોટ નહીં, આ માણસના ઘરે આબરૂ જબરજસ્ત, આ માણસ ચારેકોર ગમે તે સમાજની અંદર એની બોલબાલા, સમાજની અંદર માન પ્રતિષ્ઠા. તો મિત્રો આવી રીતનું જ્યારે જે જીવનની અંદર હોય ને તો એ પુણ્યનો પ્રતાપ કહેવાય. પુણ્યનો પ્રતાપ જીવનની અંદર એમનેમ નથી મળતો. એને મેળવવા માટે, એને કરવા માટે, એ જીવનની અંદર લાવવા માટે કઈ ને કઈ કરવું પડે છે. એટલે કોઈ પણ તમે જો માનવ બન્યા હોય ને ખરા અર્થના, તો કોક માટે કંઈક કરજો એમ. પછી માણસ હોય, પશુ હોય, પંખી હોય, ગમે તે હોય, ભગવાને ત્રિલોકના નાથે જે સૃષ્ટિ બનાવી છે બધાના માટે સરખા પ્રેમથી બનાવી છે. જીવો અને જીવવા દ્યો, જીવવાનો અને જીવવા દેવાનો બધાનો હક છે. એટલે મિત્રો, જીવનની અંદર ગમે તે ઉપર તમે સારું કર્મ કરશો ને
તો એ પુણ્યનો પ્રતાપ તમારા માટે ભગવાન ચોક્કસ લખશે. જીવનની અંદર આપણે ગમે ત્યાં હોય, આપણે ગમે સમાજમાંથી હોય, પણ આપણા માટે કોઈ આપણી હંમેશના માટે કંઈક અપેક્ષા રાખતું હોય, કોઈ આપણા માટે તણાતું હોય, લાગણી હોય, સહાનુભૂતિ હોય, આ બધું જે હોય ને મિત્રો, એ બધો પુણ્યનો પ્રતાપ ગણાય. મિત્રો, માણસ થઈને આવ્યા છીએ તો જવાનું તો છે જ, પણ મિત્રો કેવી રીતે જવું ને એ આપણા હાથની વાત છે. આપણે જાણીએ છીએ કે જીવન ચક્ર છે ને ચાલ્યા જ કરવાનું છે, અને એ કદી અટકવું નથી અને અટકવાનું પણ નથી. પણ માણસના જીવનમાં એવું સતત હોવું જોઈએ કે હું આવ્યો છું ને તો મારું અને બીજાના માટે પણ કંઈક કરવા આવ્યો છું. હું મારા સ્વાર્થ માટે કરવા આવ્યો છું એમ પરમાર્થ માટે પણ કંઈક મારે કરવાનું છે. મારે અહીં કંઈક મેલીને જવાનું છે, કંઈક છોડીને જવાનું છે. પછી શું છોડવું શું ન છોડવું એ આપણા હાથની વાત છે. કારણ કે જીવનની અંદર માણસ જ્યારે અંતકાળ આવે ને ત્યારે એના નજર સમક્ષ બધી સમૃદ્ધિ આવવા માંડે છે. એના કર્મ કર્યા એ કર્મ થી શું શું સારું કર્યું છે, શું ખરાબ કર્યું છે, એ બધી સમૃદ્ધિ ખાલી સમૃદ્ધિ જ આવવા માંડે છે. પણ એમાં કઈ સુધારો કરી શકતો નથી. કારણ કે એની પાસે જે ટાઈમ હતો ને એ નીકળી ગયો છે. ટાઈમ અમૂલ્ય છે. માટે જીવનની અંદર સહાનુભૂતિ તમારે જો વાપરવી હોય ને કોઈ પ્રત્યે, તો ખરેખર તમારા હાથમાં જ્યારે ટાઈમ છે ને ત્યારે બધું કરી લેજો. નહીતર જીવનની અંદર પછી મોકો નહીં મળે. ટાઈમ હશે પરંતુ શક્તિ નહીં હોય. શક્તિ હશે ત્યારે ટાઈમ નહોતો. એટલે મિત્રો, જીવનની અંદર પુણ્યનો પ્રતાપ મેળવવો હોય ને તો ખરેખર આ જીવનમાં વિચારવા જેવું છે કે ભગવાને મને અમૂલ્ય ટાઈમ આપ્યો છે, તો એની અંદર મારા કરતા કંઈક બીજા માટે પણ કરવું જોઈએ. મારા જીવનનું ભાથું કંઈક બાંધવું જોઈએ. જો આજે હું ભાથું બાંધીશ તો એ કાલે મને કામ આવશે. નહીતર વાસી ખાય છે અને ઉપવાસી છે. આવી સહાનુભૂતિ હશે ને તમારા જીવનની અંદર તો ખરેખર તમે ઘણું કરી શકશો. તો મિત્રો, હમણાં વિડીયો અનિયમિત થાય છે કારણ કે ઘરની અંદર બા ઘણા ટાઈમથી બીમાર છે, એટલે સતત એની પાસે રહેવું પડે છે. મિત્રો, જીવનની અંદર આપણે આવ્યા છીએ ને તો પરિવારનો પ્રેમ, કુટુંબનો પ્રેમ, હર સમાજનો પ્રેમ ધોબલે ને ખોબલે મેળવી લેજો. હવે પછી ક્યારે આવવાનું થશે એ સમૃદ્ધિ આપણી પાસે નહીં હોય. અને ક્યારે આપણે આવ્યા હશું, ક્યારે આપણે ગયા હશું, એની સમૃદ્ધિ પણ આપણી પાસે નથી. તો જે જીવનમાં ભગવાને તક આપી છે એ ઝડપી અને પુણ્યનો પ્રતાપ મેળવી લેજો.
પુણ્ય કર્યું હશે અને એ પ્રતાપ તમારો જમા થયો હશે, એ તમારું બેલેન્સ જમા થયું હશે, તો ચારે બાજુ તમારા એ પ્રતાપની પ્રકાશ પડશે, સુગંધ આવશે. એટલે મિત્રો, જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.